આરટીઓ અને પોલીસ હજોય ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં। નમસ્કાર, હું શ્વેતા। હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા। ત્યારબાદ શહેરમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો એકદમ અદ્રશ્ય થઈ ગયા હતા। 3 દિવસ સુધી શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પરથી અદ્રશ્ય થઈ ગયેલા ખાનગી વાહનો ફરીથી દોડતા થઈ ગયા છે। 9 દિવસ પહેલા નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર વાહન અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા। તેના પગલે ગભરાયેલા ગેરકાયદે વાહનોના માલિકોએ અમિતનગર પાસે પોતાના વાહનો ઊભા રાખવાનું બંધ કરી દીધું હતું, પરંતુ શહેરના અન્ય એન્ટ્રી પોઈન્ટ પરથી વાહનો દોડતા જ હતા। શહેરના ડભોઈ રોડ સોમા તળાવ પાસે ખાનગી માથાભારે એજન્ટો ફરીથી સક્રિય થઈ ગયા હોય તેમ સવારે 4 લક્ઝરી બસો રોડ પર ઊભી રહી ગઈ હતી। નસવાડી, રાજપીપળા, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર સુધી દોડતી લક્ઝરી બસો ફરીથી દોડતી થઈ ગઈ છે। આ સ્થળે ટ્રાફિક પોલીસનો પણ કાયમી પોઈન્ટ છે, તેમ છતાંય આ લક્ઝરી બસો પ્રત્યે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ટ્રાફિક પોલીસે ગેરકાયદે દોડતા વાહનો સામે ફરીથી આંખો બંધ કરી દીધી છે। હાલમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની ઘટના જે 10ને ભરકી ગઈ છે, છતાંય હજુય વહીવટી તંત્રની આંખો ક્યારે ઉઘડશે અને ક્યારે બંધ થશે આ મોતની હેરાફેરી? ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસીસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ, જીએસટી, ટીડીએસની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ, વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ, રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત, અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ, ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત, અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ, ધર્મગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત, જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક। તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો। પિરામિતા રોડ, દાંડિયા બજાર, વડોદરા। મોબાઈલ નંબર 93 762 13 505।